હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ ચીકુ કેન્ડી. ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી અને ફટાફટ બની જાય એવી ઠંડી ઠંડી ચીકુ કેન્ડીની રેસીપી. ઉનાળાની સિઝનમાં બાળકોને પ્રિય એવી કેન્ડી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ફ્રેશ અને થોડાક મોટી સાઇઝના ચીકુ લીધા છે. એને આપણે છાલ કાઢી સમારીને તૈયાર રાખ્યા છે. તો હવે એને ક્રશ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈએ. અને અહીંયા મેં અડધા કપ જેટલી સાકર લીધી છે, એ આપણે એડ કરી દઈએ. તમારે ખાંડનો યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અને 1/4 કપ જેટલા પલાળેલા કાજુ લીધા છે, એ આપણે એડ કરી દઈએ. અને વજનના માપમાં 40 થી 50 ગ્રામ જેટલા કાજુ છે એ લઈ લઈએ. જો તમને ખજૂરનો ટેસ્ટ ગમતો હોય તો તમે એડ કરી શકો છો. અને આ છે મિલ્ક પાવડર. આપણે કેન્ડીની અંદર જરા પણ બરફની કણી ન રહી જાય એટલા માટે 2 ટેબલ સ્પૂન જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરી દઈએ. હવે અહીંયા મેં અડધા કપ જેટલું દૂધ લીધું છે. અત્યારે આપણે થોડુંક એડ કરીએ, વધેલું દૂધ ફરી એડ કરી દઈશું. તો એકદમ સરસ મજાનું આપણે ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયું છે. અને આ છે કેન્ડી મોલ્ડ. તો હવે આપણે કેન્ડી મોલ્ડમાં સેટ કરવા માટે સ્ટીકને આપણે દૂર કરી દઈએ. જો તમારું સ્મૂથ બેટર તૈયાર થયું હશે તો એકદમ સરસ ચીકુ કેન્ડી તૈયાર થઈ જશે. તમે આઈસ્ક્રીમ મોલ્ડમાં પણ ભરી શકો છો. તો હવે આપણે બધી સ્ટીકને લગાવી દઈએ. અને જો તમારી પાસે કેન્ડી મોલ્ડ ન હોય તો તમે પેપર કપમાં પણ સેટ કરી શકો છો. તો અત્યારે હું તમને પેપર કપમાં સેટ કરીને બતાવું છું. તો જો આ રીતનો મેં પેપર કપ લીધો છે, હવે એની અંદર આપણે સેટ કરી દઈએ. હવે બરફ ન જામી જાય એટલા માટે આપણે ફોઇલ પેપર લગાવી અને રબર બેન્ડ લગાવી દઈશું. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો તમે લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલો મળી જાય. તો હવે આપણે ફ્રીઝરમાં એને સેટ કરવા માટે રાખી દઈએ. 7 થી 8 કલાક સુધી આપણે રાખીશું. જો તમારી પાસે સમય હોય તો તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો. તો 7 થી 8 કલાક થઈ ગયા છે અને આપણી એકદમ સરસ રીતે ઘરે કેન્ડી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે પાણી ભરેલા વાસણમાં આપણે રાખી દઈશું. આપણે જોઈએ તો ખરા કેન્ડી કેવી બની છે. તો એકદમ સરસ આપણી ચીકુ કેન્ડી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે. તો ઉપરથી આપણે પિસ્તાના કતરનથી ગાર્નિશ કરશું. જો તમે જોઈ શકો છો બની છે ને એકદમ સરસ. તો રાહ કોની જુઓ છો? બનાવો ફટાફટ ઘરે ચીકુ કેન્ડી. અને પેપર કપમાંથી પણ એકદમ સરસ ચીકુ કેન્ડી તૈયાર થઈ ગઈ છે. તો નવી રેસીપી સાથે ફરી મળીશું.